લે રૂપલા બોલ સગના. હા ઈ પણ અહીં ક્યારે આવ્યો? કાલે જ આવ્યો. તું ડોક્ટરીનું ભણવા ગયેલો તો પાસ થયો કે ન પાસ થયો? હવે હું તો પાસ થઈ ગયો ને ડોક્ટર સુધી બની ગયો. એમ હા હું વિચારતો હતો કે ક્યાંક ગમે જઈએ આસપાસના ગમે જઈને આપણે છે ને મારે દવાખાનું બનાવવાનું છે તો કોકને પૂછી જઈશું કોક ગમે જઈ. હા હું સાયકલ લઈને આવું એટલે તું જાઉં એટલે બે પેલા ગમે કાકો બેસી ગયેલો હે ને એને પૂછી જઈશું. જઈએ કે હે ઊભી રાખે ને. કાકા મારે તમારી એક સલાહ લેવાની છે. બોલો, હું સલાહ લેવાની છે? એ તો હું છે ને દિલ્હી ગયેલો ને તો ડૉક્ટર બની ગયો છું, ડૉક્ટરની ડિગ્રી લઈને આવેલો છું. તમારા ગામે મારે જરીક દવાખાનું ખોલવાનું છે. દવાખાનું ખોલવાનું છે એમ ને? હા સારું, બે હોય. હવે તમારે અમારા ગામમાં દવાખાનું તો ખોલવાનું છે, પણ મારા ગામમાં તો કોઈ મરણ જ નથી, આપણે કોઈ બીમાર જ નથી પડતું. તો મેં સાંભળ્યું છે કે ગઈકાલે તમારા ગામે મરણ થયેલું છે, બીમારીથી મરી ગયેલો છે. બીમારીથી એ ભાઈ નથી મર્યા, એ ભાઈ મર્યા છે ભૂખમરાથી મર્યા છે. તો કેવી રીતે ભૂખમરાથી મરી ગયેલા? આજથી 6 મહિના પહેલાં એ ભાઈ બી ડૉક્ટર જ હતા. તો 6 મહિના પહેલાં મારા ગામમાં આવ્યા અને મને જ પૂછેલું કે મારે તમારા ગામમાં દવાખાનું ખોલવાનું છે. તો મેં એને સલાહ આપેલી કે મારા ગામમાં કોઈ બીમાર પડતું નથી. તો એ ભાઈ મારી વાત ના સાંભળી અને ગામમાં દવાખાનું ખોલ્યું. 6 મહિના સુધી કોઈ બીમાર પડ્યું નહીં, કોઈ પેશન્ટ એ ભાઈના દવાખાને આવ્યું નહીં. તો એ ભાઈ ભૂખમરાથી જ મરી ગયા એમ છે.